અને અવેરનેસનો પ્રકાશ, આ જાગૃતિ છે ને ત્યારે આવી શકે કે આમ સામાન્ય રીતે ના આવે. માનો કે માણસ આખો દિવસ અડધી કલાક આમના માટે આપતો હોય, સત્સંગમાં જ ખાલી આવતો હોય, ધ્યાન કરતો ન હોય, એની પાછળનો કોઈ પુરુષાર્થ ન હોય. આ તો એવી વસ્તુ છે કે તમે તીવ્ર રીતે પોકાર કરો, તીવ્ર રીતે પોકાર કરો, તીવ્ર રીતે પોકાર કરો અંદરથી કે મારે આ જ જોઈશે, મારે આ જ જોઈશે. અને અંતર રીતે રુદન હોય એને પ્રગટાવવા માટેનું. બીજા બાના હેઠળનું રુદન નહીં, બીજા કેટલાય ફેક્ટર હોય એને લીધે રોતા હોય એવું નહીં, તો ખરેખર આ ફેક્ટરથી આપણે રોતા હોય. ક્યારેક એ જાગૃતિ ક્યારેક કોક સમયે આપણી અંદર અવતરિત થાય કૃપાથી, પુરુષાર્થથી નહીં, કૃપાથી થાય. પુરુષાર્થ તો એટલો જ છે કે ખાલી આપણે બારી ખુલ્લી રાખી છે, ખાલી આપણે પ્રેઝન્સમાં રહી છીએ, પ્રેઝન્સમાં રહી છે ને કોઈ સાથે તાદાત્મ્ય નથી કરતા, બારી ખુલ્લી રાખી છે. પણ હવે અવેરનેસનું તત્વ તો ક્યારે આવે કઈ ખબર નહીં. અવેરનેસનું તત્વ ગમે ત્યારે ગમે તે સમય, અને એક વખત દાખલ થયું એને માટે પછી દ્વાર ખુલી ગયા. પણ જેને માટે એક જ વખત નથી ખુલ્યું, અવેરનેસ શું છે એની જ ખબર નથી, તો પછી એટલે એ પ્રેમ વગર નહીં પ્રગટ થાય. પછી તીવ્ર રીતે પ્રેમ હશે ત્યારે પ્રગટ થશે. એટલે સામાન્ય જાગૃતિ માણસોમાં હોય છે, મન આમ કરે છે, મન આ ચાલાકી કરે છે, આ ચાલાકી કરે, એ બધી જાગૃતિ ખરી, પણ એ જાગૃતિ મનની જાગૃતિ છે. એમાં તમે મનનું ટ્રાન્સફોર્મેશન કાંઈ ન કરી શકો. મન બધું ગતિ કરતો હોય ને તમે બધું જાણતા હો, પણ કંઈ કરી ન શકો.